તો વાત કરીએ વડોદરાની. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પૂર્વ કાઉન્સિલરના અવસાનના પગલે મોકૂફ રાખવામાં આવી છે, જેના પગલે પ્રજાના પ્રશ્નો મુદ્દે ચર્ચા નથી થતી તેવું કહી પૂર્વ વિપક્ષે નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સવાલ ઉભા કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી પાલિકાની સામાન્ય સભા કોઈના કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવે છે. થોડા સમય પહેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના પગલે પેટા ચૂંટણી જાહેર તથા આદર્શ આચાર સંહિતાનો અમલ હોવાથી સભા મળી રહી ન હતી. તે પહેલા પણ પૂર્વ કાઉન્સિલરોના નિધનના પગલે સભાને મુલતવી કરાઈ હતી. ત્યારે આજે પણ પૂર્વ કાઉન્સિલરના નિધનના પગલે સભા મુલતવી રહેતા પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ રીતે સભા ન મળવાથી પ્રજાના પ્રશ્નો સભામાં ઉઠાવવાનો મોકો મળતો નથી. હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે, શહેરના અનેક પ્રશ્નો છે, ત્યારે આ રીતે સભા મોકૂફ રહે તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યાંથી આવશે? બે ત્રણ વસ્તુઓ છે. એક તો વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો નહીં, અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે. કમિશનરશ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મિટિંગમાં હોય છે, ત્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે. તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મિટિંગ હોય છે. અને આ મિટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્તા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાર્તા લઈને રજૂઆત કરી શકે, એનું કામ થાય, એ અગત્યનું છે. અત્યારે ફંક્શનો થશે, તહેવારો આવશે, બધું થશે. સભામાં બી એક સભા મહિનામાં કરી દીધી, એમાં બી કોઈ સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખે.